અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે અહીંયા મહિલાઓ ભેગા થઈ ભરત ગૂંથણનું ઘર બેઠા કામ કરી સારી એવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની ભરત ગૂંથણ તૈયાર કરી તેનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરે છે। બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે જ્યાં આજે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની તેનું ઉત્તમ ઉદાહરણ બની આત્મનિર્ભર બની। જૂની હળિયાદ ગામ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે। અહીં મહિલાઓ પગભર બન્યા છે ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારને આર્થિક સહયોગ આપી રહ્યા છે। ત્યારે એટલું જ સીમિત નથી, અહીંયાથી મહિલા દ્વારા સમગ્ર દેશભરમાં પોતાનું ભરત ગૂંથણનું કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના 12 થી 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે। આજની મહિલાઓને પગભર કરવા એક પ્રેરણાદાયક બની છે। જૂની હળિયાદ ગામની મહિલા પ્રિયંકાબેન ઢોલરિયા એ જણાવ્યું હતું કે મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે। જૂની હળિયાદ મારું ગામ છે। અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવર ને એવું જ બનાવીએ છીએ, ટોયઝ, ફ્લાવર। અને આજુબાજુના ગામમાં મારી ગામમાં બધે થઈને અમે ટોટલ 25 બહેનોનો અમારો સ્ટાફ છે। બધાને વર્ક મળી રહે એ રીતે હું પ્રોસેસ કરું છું। બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ, કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે, પગભર થઈ શકે, પોતાનું કામ કરીને બહેનોને કામ કરતા આમાં મજૂરી મળી શકે એવું કામ કરીએ છીએ। સેલિંગ ક્યાં કરવાનું? સેલિંગ અમે ઓનલાઈન કરીએ અને વેપારી દ્વારા જ ઓર્ડર લઈએ છીએ, પંજાબ, હરિયાણા, અમદાવાદ। આમાં સરકારનો તમને કોઈ સહયોગ મળ્યો? હા, સરકારના સ્ટોલ આપે છે એ લોકો અમને કે તમારે સ્ટોલ કરવા હોય તો ફ્રીમાં મળે છે। બેન, કેટલા સમયથી આ કામગીરી? અમે 2 વર્ષથી આ કરીએ છીએ। તો જૂની હળિયાદ ગામની અન્ય એક મહિલા વૈશાલીબેન ઢોલરિયાએ જણાવ્યું હતું કે મારું નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે। મારું ગામ જૂની હળિયાદ છે, અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણ કામ કરીએ છીએ અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના હાથ એના નીચે અમે બધા કામ કરીએ છીએ। અમે 25 બહેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણ કામ કરીએ છીએ અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ અને અમે બહાર જે અમદાવાદ છે એનાથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ। અમે કાચો માલ ઓનલાઈન અમદાવાદથી જ મગાવીએ છીએ અને અમે ઓનલાઈન જ કામ કરીએ છીએ। અમે વેપારી દ્વારા પણ ઓર્ડર લઈએ છીએ જેમાં અમે અલગ અલગ ફ્લાવર આપી અને કામ કરીએ છીએ। બધા બહેનો બહુ સરસ કામ કરે છે અને બધા લોકો હાથ ગૂંથેથી અત્યારે આ જમાનામાં જે આધુનિક યુગ છે એમાં પણ અમે હાથેથી ગૂંથેલી, હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવીએ છીએ જેમાં ટોયસ છે, ફ્લાવર છે, અલગ અલગ ડિઝાઇનના બુકેજ, આ તે બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ। અમે અત્યારે દર મહિને અમે 12 થી 15,000 રૂપિયા અમે ઘર કામ કરતાં કરતાં પણ કમાઈ લઈએ છીએ। સરકારશ્રીનો કેવો સહયોગ મળ્યો? સરકારશ્રીનો સહયોગ અમે અલગ જગ્યાએ સ્ટોલ મળે છે કે ફ્રીમાં જે સ્ટોલ અમને આપે છે અને અમે ત્યાં અમારું સેલિંગ કરીએ છીએ। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।